નમસ્કાર મિત્રો, હું છું વિજય બારિયા અને વિજય બારિયા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે હું છું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું। આજે શું કામ કરી રહ્યો છું તમને લોકોને દેખાડીશ। આપણે આંબાના બગીચાની અંદર જે પાઇપો પાથરેલી હોય છે, જો આયરી એ પાઇપો ઓલી બાજુના ભાગમાં રાખીએ છીએ, કેમ કે રોટાવેટર કાઢવું છે આપણે। આની અંદર ખેડી નાખીએ એટલે સાફ થઈ જાય, જે કચરો છે એ બધો કમ્પ્લીટ થઈ જાય। આડું ઊભું રોટાવેટર મારવાનું છે, તો આપણે ફટાફટ પાઇપો પહેલાં કાઢી નાખીએ એક ભાગની, પછી એક ભાગ ખેડશું, પછી પાછી પાઇપો પાથરશું, પછી ઓલા ભાગની પાછી આમાં નાખશું, એવી રીતે કરશું। તો ફટાફટ હવે ખેડી નાખી। જો આટલી લાઈનો થઈ ગઈ છે, જો ત્યાંથી કરી અહીંયા સુધી પોગી ગઈ છે। હવે અહીંયાથી આટલી બાકી છે, જે આ ખૂણો આખો બાકી છે, તો ફટાફટ આપણે કરી નાખીએ। બાકી આપણા આંબા જોવા જલ્દી આપણે કરી લઈએ। ચલો હવે તો આપણે પાઇપો ભેગી કરી નાખી છે આખી, જો ઓલી બાજુના ભાગમાં રાખી દીધી છે આપણે ઠેઠ સુધી। તો હવે આપણે ખેડવાનું ચાલુ કરી નાખીએ। તો ટ્રેક્ટર લઈ આવું ફટાફટ અને ખેડવાનું ચાલુ કરી નાખું। તો આપણું ટ્રેક્ટર પડ્યું છે ત્યાં, તો ટ્રેક્ટર લઈ લઈએ। તો દોસ્તો આપણું અડધું ખેડાઈ ગયું છે। જો આટલું આ બાજુનો ભાગ આખો ખેડાઈ નાખ્યો છે। અહીંયા કને આપણી પાઇપ છે, ઓલી બાજુ પાઇપો પડી છે, તો આ હજી એક ને આ હજી આમાં બાકી છે, બે બાકી છે હજી। આ તો આવી ગયા છે બે, વચમાંનું એક બાકી છે, એક જાહે અને બે ત્રણ આવશે એટલે થઈ જાય પૂરું। તો પછી આપણે ઊભું મારી દઈશું જ્યાં જ્યાં પાઇપો આવશે ત્યાં, પછી આપણે વચમાં ઠેઠ સુધી મારશું લાંબુ। તો ફટાફટ હવે 1 વાગી ગયો છે, તો જમી લઈએ, જમીને પછી મળું તમને। ટ્રેક્ટર આપણે રાખી દઈશું અહીંયા। દોસ્તો આપણે હમણાં આવી ગયા છે, 2:30 વાગી ગયા છે, કામ કરવા માટે પાછા ટ્રેક્ટરે આવી ગયા છીએ। ટ્રેક્ટર ચાલુ કરી નાખું, આટલું બાકી છે ખેડી, પછી ઊભું ખેડવાનું ચાલુ કરી નાખું ફટાફટ।